નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું માસ્ટર સ્ટડીની અંદર સ્વાગત છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી માસ્ટરની અંદર સ્વાગત છે. મારું નામ છે કાર્તિક લાઠિયા અને આજે હું તમને ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 12 નું સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો આગળનો ભાગ કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમને ફિઝિક્સમાં હજુ પણ કોઈ ડાઉટ હોય, તમારા મિત્રોને કોઈ ડાઉટ હોય અથવા તો તમારા કોઈ રિલેટિવ્સ હોય ભણતા હોય તમારી સાથે, એમને કોઈ ડાઉટ હોય તો એમને આ યુટ્યુબ ચેનલ રિકમેન્ડ કરો. એના લીધે તમને શું થશે તો કે એ તમારા જો સગા સંબંધી અથવા તો મિત્રો હોય એના ડાઉટ ક્લિયર થશે. બરોબર, સાથે સાથે કોન્સેપ્ટ ક્લિયર થશે. આપણે MCQ, થિયરી, દાખલા બધી જ વસ્તુ કરવાનું છે. સાથે સાથે ગુજકેટના થોડા ઘણા દાખલા, JEE નીટને લગતા થોડા ઘણા દાખલા કરીશું. આ સાથે સાથે આપણે થિયરી લાઈવ એક્ઝામ્પલ સાથે સમજીશું. ઉપરાંત આપણે થોડા ઘણા પ્રેક્ટિકલ પણ કરીશું અને આ સાથે કોઈ એક્સ્ટ્રા નોલેજ હશે એ પણ આપણે કહેવાની છે, મારે તમને કહેવાની છે. તો માત્ર ફિઝિક્સ નહીં, માત્ર કેમેસ્ટ્રી નહીં, સાયન્સના બધા જ વિષયો તમને આ ચેનલની અંદર જોવા મળશે. એટલે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જોડે શેર કરી દો. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ આપણે નવો ચેપ્ટરનો નવો ટોપિક, જેવું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એના માટે તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, એના પર ક્લિક કરો અને જોઈ લેજો, શાંતિથી વિડીયો જોજો, જેના કારણે તમને ખબર પડે કે વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ક્ષેત્ર શું છે. ઓકે, હવે આપણે આગળ વધવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરોબર, આગલા લેક્ચરમાં આપણે એ જોયું હતું કે E ઇઝ ઇક્વલ ટુ KQ1Q2 બાય R સ્ક્વેર થાય. KQ1Q2 બાય R સ્ક્વેર એટલે કે E પ્રપોર્શનલ ટુ 1/R સ્ક્વેર થાય. E પ્રપોર્શનલ ટુ 1/R સ્ક્વેર થશે. બરોબર, હવે એનો ગ્રાફ દોરું તો કંઈક આ રીતે ગ્રાફ આવે. એક્ઝામમાં ઘણીવાર છે ને JEE, નીટ અથવા તો ગુજકેટ અથવા તો ગુજરાત બોર્ડની અંદર આવા ગ્રાફ પૂછી લેશે કે ભાઈ ગ્રાફ દર્શાવો. બરોબર, આ તો ખાલી બિંદુવત વિદ્યુતભાર માટે છે હો. બિંદુવત વિદ્યુતભાર માટે ગ્રાફ કંઈક આવો આવશે. જો એનો મતલબ એમ થયો કે R ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનિટ થશે ત્યારે E ટેન્ડ્સ ટુ 0 થશે અને R ટેન્ડ્સ ટુ 0 ત્યારે E ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. આ વસ્તુ યાદ રાખજો, એનાથી ઉલટું નહીં થાય. બરોબર, E છે ઇન્ફાઇનાઇટ થશે નહીં. બરોબર, કોઈ પણ સોર્સ હોય ને, સોર્સ એને એક ક્ષમતા હોય, ઇન્ફાઇનાઇટ ક્ષમતા ક્યારેય ન હોય. જો ઇન્ફાઇનાઇટ માનો કે એક બેટરી છે, એમાંથી ઇન્ફાઇનાઇટ કરંટ પસાર કરવાનો ટ્રાય કરો તો બેટરી બળી જાય અથવા તો જે કમ્પોનન્ટ આને જોડેલો છે એ કમ્પોનન્ટ બળી જાય. બરોબર, તો એવું ક્યારેય શક્ય બને નહીં કે ઇન્ફાઇનાઇટ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરોબર, તો આપણે શું કરીએ ખબર, આ રિલેશનનો ઉપયોગ કરીને કંઈક આવો ગ્રાફ દોરીએ. વિચાર કરો કે આ તમારું ઉદ્ગમ છે, પ્લસ છે ને એ શું છે, ઉદ્ગમ છે. જેમ જેમ તમે દૂર જાઓ ને એમ એમ શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર 1/R સ્ક્વેર મુજબ ઘટે છે. 1/R સ્ક્વેર મુજબ શું થાય છે, ઘટે છે. બરોબર, ચાલો ઘટે છે એનું કારણ તો કે અહીંયા પ્લસ છે તો આપણે આ રીતે દર્શાવીએ. પહેલા એક તીર વધારે મોટું, પછી એનાથી થોડુંક નાનું, પછી એનાથી નાનું, પછી એનાથી નાનું, નાનું નાનું નાનું. 0 નહીં થાય. ક્યાં સુધી 0 નહીં થાય? જ્યારે R ટેન્ડ્સ ટુ 0 ને ઇન્ફાઇનાઇટ નહીં થાય ત્યાં સુધી. બરોબર, તો આ 0 નહીં થાય. ચાલો હવે સેમ ટુ સેમ અહીંયા પણ મોટું તીર, પછી નાનું તીર, નાનું 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 કરતો આગળ વધશે. બરોબર, અને એના કારણે આ શું થયું, વિદ્યુત ક્ષેત્ર બનશે. વિદ્યુત ક્ષેત્રની રેખા બનશે. બેસિકલી શું કહેવાય, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બનશે. જો અહીંયા એમ લખેલું છે કે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન વિદ્યુત ભારથી તે બિંદુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જેમ ઉદ્ગમથી દૂર જઈએ તેમ સદિશ નાના થતા જાય છે અને ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. એ તો આપણને ખબર જ છે, જો બહારની દિશામાં છે. ચાલો હવે માઇકલ ફેરાડે, રેડી, માઇકલ ફેરાડે મગજમાં ઘુસાડી દેજો. સૌથી ફિઝિક્સમાં જે નામ હોય ને સૌથી સારું નામ એક્સપેરિમેન્ટલિસ્ટમાં તો એ માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે એવું નામ છે કે જેને એક્સપેરિમેન્ટ કરીને ફિઝિક્સમાં ઘણા એવા વસ્તુ, ઘણી એવી ટોપિક ગોતી કાઢ્યા છે કે જેનાથી આપણને શું ફાયદો મળે. બરોબર, જેમ કે એનું ઉદાહરણ છે કે કેપેસિટર છે ને, કેપેસિટરની પ્લેટની વચ્ચે હું કોઈક એવું મટીરિયલ મૂકું તો કેપેસિટરનું કેપેસિટન્સ વધી જાય અથવા તો ઘટી જાય.
એ તમારે બીજા ચેપ્ટરમાં આવશે, બરોબર. માઇકલ ફેરાડે આ કરેલું, બરોબર. પછી આ ઉપરાંત તમે ઓલું જોવો, આપણે શું નામ છે, ઇન્ડક્શન, રેડી, વિદ્યુત પ્રવાહનું પ્રેરણ, EMF નું પ્રેરણ, આ બધી જ વસ્તુ માઇકલ ફેરાડેના નામે છે. એક્સપેરિમેન્ટ કરીને આ બધી વસ્તુ કરેલી છે, બરોબર. તો એના કારણે એમણે શું વિચાર્યું કે ભાઈ એક વિદ્યુત ભાર છે ને, આ વિદ્યુત ભાર એની આસપાસ કંઈક એવું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, જેને એનું નામ શું આપ્યું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. શું નામ આપ્યું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. માનો કે આ ટપકું છે એ વિદ્યુત ક્ષેત્ર છે, સોરી વિદ્યુત ભાર છે, તો મારી આંગળી શું થાય છે, વિદ્યુત ક્ષેત્ર. હું જેમ જેમ ગોળ જો આખે આખો ગોળો બને, રેડી, મારી આંગળી 10 જ છે એટલે હું ગોળો નથી બની શકતો, પણ એ શું બને, આખે આખો ગોળો બને, બરોબર. આખે આખો શું બને છે, ગોળો. અને મારી આંગળી છે એ શું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરોબર. તો માઇકલ ફેરાડે સૌપ્રથમ આની કલ્પના કરેલી અને એને નામ આપેલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અથવા તો ફિલ્ડ લાઇન્સ, ફોર્સ ઓફ ફિલ્ડ, એવું કંઈક નામ આપેલું હતું, બરોબર. તો આ માઇકલ ફેરાડેની દેન છે. હવે એમણે કરેલું શું, તો કે આ જે ક્ષેત્ર રેખાઓ છે ને એને જોડી દીધી, આ ક્ષેત્ર રેખાઓને જોડી દીધી આ રીતે. હવે જો તમે આ બંને આકૃતિમાં કમ્પેર કરો શું થાય છે. આમાં તમને મૂલ્ય મળતું હતું, જો મૂલ્ય મળતું હતું, આપણને એમ ખબર પડે છે ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, બરોબર. પણ અહીંયા મને એ નથી ખબર પડતી કે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, શું થાય છે, બરોબર. ચાલો, એ તમારી વસ્તુ ખોટી. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર છે મને, અને એનું મૂલ્ય મળી જાય. કેમ? માનો કે એક સમતલ હું અહીંયા લઉં, માનો કે એક સમતલ હું અહીંયા લઉં આ રીતે, બરોબર. તો આ સમતલમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો માનો કે 3 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય. કેટલી? 3 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, ઓકે, આ રીતે. હવે ઈના ઈ સમતલને, એટલા ને એટલા મૂલ્યવાળા સમતલને જો હું આ રીતે મૂકું, તો આ સમતલમાં કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ? માત્ર ને માત્ર એક વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ. એનો મતલબ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે, ઘટે છે. સમજી લેવાનું કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની જે સંખ્યા છે, વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટશે, ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થાય, ઘટશે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની રેખાઓનું મૂલ્ય ઘટશે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું મૂલ્ય ઘટશે, ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થાય, ઘટશે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 3 છે, અહીંયા 3 વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા એક જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે, ઘટે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે, ઘટે છે. ક્લિયર? ચાલો, આ પછી આપણે તમારી આકૃતિમાં એવું કંઈક આપ્યું છે. હા, એ વસ્તુ પણ છે કે આ તમને એમ થાય કે સરે એટલી લાઈન દોરી છે, મારે કેટલી લાઈન દોરવી હોય, તો અરે ભાઈ તમે 10 લાઈન દોરો, 100 લાઈન દોરો, 50 લાઈન દોરો, ગમે એટલી લાઈન દોરો, આને કોઈ ફરક પડે નહીં. લાઈન આરે કોઈ લેવા દેવા નથી. એને લેવા દેવા છે ગીચતા હારે, એને લેવા દેવા છે ગીચતા હારે, બરોબર. ગીચતા કઈ રીતે? માનો કે અહીંયા તમે આમ લાઈન દોરતા ગયા, અહીંયા તમને ગીચતા બહુ વધારે મળશે, અહીંયા તમને ગીચતા ઓછી મળશે, બરોબર. આ ગીચતા છે, બરોબર. આ ગીચતા હારે લેવા દેવા. જ્યાં ગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, જ્યાં ગીચતા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. ક્લિયર? ચાલો, હવે બીજું કઈ આમાં પૂછવા જેવું? હા, સોલ્વ કરના. ચાલો, હવે શું કરશું, તો કે તમારી ચોપડીમાં આપ્યું છે ને એવી થોડીક આકૃતિ સમજવાની પ્રયત્ન કરીએ. જો આ અત્યારે લગી જે ક્ષેત્ર રેખા દોરી ને, આ 2 ડાયમેન્શન છે. હકીકતમાં ક્ષેત્ર રેખાઓ 3 ડાયમેન્શન છે. હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી છે? 3 ડાયમેન્શન. 3 ડાયમેન્શન એટલે x, y અને z, x, y અને z, બરોબર. તો આ x, y, z ક્ષેત્ર રેખાઓ છે, તો એના કારણે શું થાય છે, તો એના કારણે કંઈક આવું થાય. માનો કે આ બિંદુ છે, હું આ બધી ડાયરેક્શનની વાત નથી કરતો, આ ડાયરેક્શનની વાત કરું. એના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે આવે, બરોબર. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, ઉદ્ગમ છે એવડી, બરોબર. આ ઉદ્ગમ છે, 12 તરફ નીકળે છે, એટલે તમે વિચારી શકો કઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે આ. યસ, ધન વિદ્યુત ક્ષેત્ર ભાર છે અહીંયા, બરોબર. માનો કે મેં અહીંયા એક સમતલ લીધું આ રીતે, રેડી. આ એક સમતલ લીધું અને એક સમતલ અહીંયા લીધું, રેડી. એક સમતલ અહીંયા લીધું. ઘનકોણ જો તમે કેમાં ફરક છે, જો આનો ઘનકોણ, આનો ઘનકોણ, આનો ઘનકોણ, સોરી, આને હું થોડુંક અલગ આકૃતિ દોરું. ઘનકોણ ક્યાંથી દોરવું? ઓકે, આ ઘનકોણ છે,
આ આપણો ઓમેગા 1 અને આવડો આ છે આપણો ઓમેગા 2. આ છે ઓમેગા 2. ઘનકોણ બંને સેમ જ છે. ઘનકોણ કેવા છે? બંને સેમ જ છે, બરોબર. પણ અહીંયા જો વિદ્યુત ક્ષેત્રની દિશાઓ કેવી છે, વિદ્યુત ક્ષેત્રની સંખ્યાઓ કેવી છે, અલગ અલગ છે. અહીંયા ઘનકોણમાં ગણશો ને એટલે 1 2 3 4 5 6 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. જ્યારે આના ઘનકોણમાં 1 2 અને 3 1 2 અને 3 જ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, બરોબર. તો આની શું દેખાડે છે? લિમિટેશન દેખાડે છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ આપણે દૂર જઈએ એમ એમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય છે? ઘટતું જાય છે, બરોબર. ચાલો હવે આપણે આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કઈ રીતે આવશે? તો 6 લાક્ષણિકતા આપણે ભણવાની છે. પહેલી લાક્ષણિકતા એવી છે કે ધન થી શરૂ કરી ઋણ સુધી, બરોબર. ધન થી, જો શોર્ટમાં લખાવું છું કારણ કે તમને વધારે શોર્ટમાં યાદ રહેશે, બરોબર. ઓકે, ધન થી શરૂ કરીને ઋણ સુધી, મતલબ કે માનો કે અહીંયા ધન વીજભાર મૂક્યો હોય અને અહીંયા ઋણ વીજભાર મૂક્યો હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી આવશે? અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, પછી ત્યાંથી આ રીતે, પછી આમ જો, કોઈ પણ રીતે, બરોબર. તો આ વિદ્યુત ક્ષેત્રની પહેલી લાક્ષણિકતા થઈ, ધન થી શરૂ કરીને ઋણ સુધી, બરોબર. ક્યારે? જ્યારે બે વિદ્યુતભાર આપેલા હોય ત્યારે. પણ જો બે વિદ્યુતભાર ન હોય અને એક હોય તો, બે વિદ્યુતભાર ન હોય અને એક વિદ્યુતભાર હોય તો, બે વિદ્યુતભાર માટે છે, બે વિદ્યુતભાર માટે, બરોબર, બે વિદ્યુતભાર માટે. હવે એક શું કહેવાય? એક વિદ્યુતભાર હોય તો, એક વિદ્યુતભાર એ ક્યારેય બંધ ગાળો રચતી નથી, જેને આપણે બીજું નામ આપીએ છીએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર. સ્થિત વિદ્યુત ક્ષેત્ર ક્યારે પણ બંધ ગાળો રચતી નથી. ત્રીજું, એક વીજભાર માટે ક્ષેત્ર રેખાઓ શું થાય છે? એક વીજભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે અંત પામે અથવા શરૂ થાય, બરોબર. આ બંનેનું એક જ ઉદાહરણ છે, જો સમજો કેવું ઉદાહરણ છે. આવું માનો કે એક પ્લસ છે, બરોબર, એને આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરોબર. તો આ ક્યારે પણ તમારું બંધ શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે નહીં. જો આ ક્યારે પણ પોતાની વિદ્યુત ક્ષેત્રને બંધ કરતું નથી. ઓકે, હવે આને તમે જેમ જેમ દૂર જાઓ ને એટલે E proportional to 1/r², r જેમ જેમ વધશે ને એ શું થતો જાય? નાનો થતો જાય, એટલે કે અનંત અંતરે અંત પામી જાય. અનંત અંતરે શું થાય? અંત પામી જાય. જ્યારે નેગેટિવ ચાર્જને દર્શાવીએ તો આ તો અનંત અંતરેથી શરૂ થાય છે. નેગેટિવ ચાર્જ અનંત અંતરેથી શું થાય છે? શરૂ થાય છે. અનંત અંતરેથી શું થાય છે? શરૂ થાય છે, બરોબર. તો આ ક્યારે બંધ ગાળા નથી રચતી. જો આ બંધ ગાળો નથી રચતી. જ્યારે ઉપરના બે વિદ્યુત ભારો હતા એ શું થાય છે? બંધ ગાળા રચે છે. પણ કેવા? વિજાતીય હોય તો સજાતીય હોય તો એ પણ ન થાય, બરોબર. ચાલો, એના પછી ફોર્થ નંબર, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય. ઉદાહરણ તરીકે માનો કે આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર, બરોબર. તો આ તમે જો આ ડિસ્ટન્સ જો ત્રણેય ડિસ્ટન્સ કેવા હશે? સેમ હશે. ઓકે, પાંચમા નંબરની લાક્ષણિકતા આપણે કંઈક આ રીતે લખીએ. કોઈ પણ સમયે અથવા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા
વિદ્યુત ક્ષેત્રની દિશા એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ઉદાહરણ તરીકે માનો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એની દિશા આમ થાય. રેડી? આ બિંદુ આગળ શોધવું છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા આમ થાય. આ એની દિશા મળી. બરોબર? આમ આપણને મૂલ્ય ન મળે પણ દિશા મળે છે. અને છેલ્લી લાક્ષણિકતા 6થા નંબરની, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં. રેડી? આવું શક્ય નથી કેમ કે એક જ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રના બે દિશા શક્ય નથી. માનો કે એક વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, તો આ પોઈન્ટ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય ને તો કંઈક આ રીતે થાય. જો, એક વિદ્યુત ક્ષેત્ર આમ થાય અને એક વિદ્યુત ક્ષેત્ર આમ થાય. આ ઈ અને આ ઈ. એકના એક પોઈન્ટ માટે બે વિદ્યુત ક્ષેત્રની દિશા મને ક્યારેય પણ મળે નહીં. એટલા માટે થઈને આવું શક્ય બનતું નથી. બરોબર? તો આ થઈ ગઈ તમારી એક સાતમો મુદ્દો એ પણ રહી ગયો. સાતમો મુદ્દો એક એ આવે છે કે જ્યાં વધુ ગીચતા ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. વિદ્યુત ક્ષેત્ર કેવું? પ્રબળ. અને જ્યાં ઓછી ગીચતા ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું? નિર્બળ. બરોબર? મતલબ કે જ્યાં ક્ષેત્ર રેખાઓ પાસ પાસે ત્યાં વસ્તી ગીચતા વધારે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર ત્યાં વસ્તી ગીચતા ઓછી. વસ્તી ગીચતા કોની? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વસ્તી ગીચતા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું? નિર્બળ. ક્લિયર? તો આ બેસિક ડેફિનેશન છે, બેસિક વ્યાખ્યાઓ છે, બેસિક લાક્ષણિકતાઓ છે. આ વ્યાખ્યા, આ ડેફિનેશન, આ તમારા લાક્ષણિકતાઓ વારા ઘડીએ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો આ ખાસ કરીને ટીક મારી દેવો. હું મમ્મી પપ્પા આઈએમપી, આઈ મધર ફાધર. ફાધરમાં તો એફ આવે, તમે પી કેમ લખ્યું? પાપાને શું કહેવાય? એટલા માટે પી લખ્યું. બરોબર? મોડર્ન જમાને ચાલો, તો આજ માટે એટલું. આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ વિદ્યુત ફ્લક્સ સાથે. વિદ્યુત ફ્લક્સના કઈ કરામાતો છે. રેડી? વિદ્યુત ફ્લક્સની કઈ કરામાતો છે, ગોસનો નિયમ શું કહે છે, ગોસના નિયમની ઉપયોગિતા શું કહે છે, આ બધી જ હવે આવનારા ચેપ્ટરની અંદર, આવનારા સમયની અંદર ભણવાનું છે. આશા રાખું છું કે તમને આ વિડીયો મજા આવી છે. એવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં તમારી કમેન્ટ છોડી દો કે ભાઈ સર મજા આવી, તમે બીજા લેક્ચર લઈને આવો. આ સાથે આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખો તમે તમારું અને તમારા માતા પિતાનું પણ. અને એટલું જ કહીશ કે 12મું ધોરણ છે એટલે થોડીક હવે મહેનત ભણવા ઉપર કરજો. બીજી કોઈ પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવાના બદલે. બાય.